નિશાણા ગામે આંગણવાડીની દયનીય હાલત, નવી ઇમારત માટે ગ્રામજનોની ઉઠી માંગ। સુબીર તાલુકાના નિશાણા ગામે આંગણવાડીની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે। વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે ગામના નાના ભૂલકાઓ ભણવા માટે સુરક્ષિત અને સુવિધાસભર જગ્યાથી વંચિત છે। ગામમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ આંગણવાડીની ઇમારત જર્જરિત થઈ જતા હાલ મજબૂરી સરભાડાના કાચા મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે। છતમાંથી પાણી ટપકવાનું, શૌચાલયની અછત, બાળકો માટે રમકડા તથા મેદાનના અભાવ જેવી સમસ્યાઓના કારણે નાનકડા બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે નિશાણા ગામની આંગણવાડી માટે નવી ઇમારત 2022માં પાસ થઈ ચૂકી છે, છતાં આજ દિન સુધી તેનું નિર્માણ કાર્ય શરૂ થયું નથી। આટલો લાંબો વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર, સરપંચ અને તલાટી તાત્કાલિક પગલાં લઈ નવી આંગણવાડીનું કામ શરૂ કરે, જેથી ગામના નાના બાળકોને સલામત માળખું, રમતગમત અને શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ મળી રહે। આપનો પરિચય? મારું નામ ગામિત જયેશભાઈ બાપુભાઈ છે। હું સુબીર તાલુકાના ડાંગ જિલ્લાના નિશાણા ગામનો રહેવાસી છું। અહીંયા આંગણવાડી માટે છોકરાઓ માટે ખૂબ જ તકલીફ છે। જે ઓરડા પહેલે 84-85માં બનેલો છે તે એકદમ જર્જરિત હાલતમાં છે। એના પછી જે એક ઓરડો બન્યો છે એને લગભગ 10 વર્ષ થઈ ગયા હશે, જે હમણાં ત્યાર પછી કોઈ ઓરડો બન્યો નથી। જે હમણાં છોકરાઓ ભણવા બેસે છે આંગણવાડીના, એ બી એક વિધવા બેન છે, એમના ઘરે ભણવા બેસે છે। ICDS ઓફિસ વાળાને બી ખબર છે કે આ છોકરાઓ આ હાલતમાં છે। છેલ્લે 4 વર્ષથી એ છોકરાઓ ત્યાં રહી છે। તો એ લોકો કહે છે કે બની જશે, મંજૂર થઈ ગયું છે, છેલ્લા 1 વર્ષથી કહે છે કે બની જશે, પણ અત્યાર લગીન કઈ એક્શન લીધી નહીં। આ આંગણવાડી વહેલી તકે બની જાય ને છોકરાઓને ભણવાની વ્યવસ્થિત સુવિધા મળી જાય, એ જ કહેવાનું છે। આપનો પરિચય? મારું નામ ગામિત દીપકભાઈ કિરણભાઈ ગામિત। હું નિશાણા ગામનો વતની છું। મારે કહેવાનું એ છે કે અમારી ગામની અંદર જે આંગણવાડી છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને કેટલાક વર્ષથી સરકાર મોટા મોટા વાયદાઓ કરે છે કે અમે ટેકનોલોજી બાબતમાં ખૂબ આગળ વધીએ છીએ, એમ તે મોટી મોટી વાતો કરે છે, પરંતુ જો ગામડાથી જ આવું સારું કામ ના થતું હોય, જે પાયો કહેવાય ગામડા, એમાં આવી હાલત આંગણવાડીની છે, તો અમારે કહેવાનો મતલબ એ છે કે આંગણવાડી જે છે એમાં ખૂબ જ જર્જરિત હાલતમાં છે। એમાં નાના નાના ભૂલકાઓને જે ઓટલો રમવા માટે ઓટલો અને બેસવા માટે જે જગ્યા છે એ ખૂબ જ ખરાબ છે। અમે ઘણા વર્ષથી કહેતા છે, એ લોકો કહે છે કે આંગણવાડી બની જશે, પરંતુ આજ સુધી બની નથી। અને ઘણી વખત એ લોકો કહે છે કે અમે જાણ કરી છે, પરંતુ કશું દેખાતું નથી। સરકાર તો મોટી મોટી વાતો કરે છે કે સંડાસ બનાવી આપીશું ઘરે ઘરે, પરંતુ અહીંયા આંગણવાડીમાં તમે જોઈ શકો છો, ના તો નાના ભૂલકાઓ માટે સંડાસની વ્યવસ્થા છે, ના પાણી પીવાની વ્યવસ્થા છે। તો અમારે કહેવાનો મતલબ એ છે કે સરકારશ્રીએ અમારી જે આંગણવાડી છે એ જેટલી જર્જરિત હાલતમાં છે એની ખાસ જગ્યાએ વ્યવસ્થિત રીતે નિર્માણ કરી આપે, એ જ અમારી રિક્વેસ્ટ છે। બીજું કે અમારું નાનું બાળક છે, બરાબર, સરકાર જે કહે છે કે ડિલિવરી વખતે જે પૈસા આપવામાં આવે છે, દરેક બાળકોને પૈસા આપવામાં આવે છે, પણ આ ગામની અંદર મને લેખિતમાં બતાવી દે કે મને મારા બાળકને જે 5,000 કે 6,000 જે પૈસા આપતા છે એ આપ્યા છે એવું મને કહે, તો હું એને લેખિતમાં જવાબ આપવા તૈયાર છું। એટલે કંઈક ને કંઈક તમે એમ કહી શકો કે આ ગામમાં ભ્રષ્ટાચાર બહુ ભ્રષ્ટાચાર તો ખૂબ જ છે। કોઈ આ અંતરિયાળ બોર્ડર વિલેજ ગામ છે, કોઈ આવતો નથી સાહેબ, કોઈ સાહેબ અહીંયા નથી આવતો, અને આવે તો મને બતાવો કે દિવસે કોઈ મીટિંગ રહે તો કોઈ કહેતા નથી અહીંયા। એટલો અમને ગુસ્સો થાય। અમે શિક્ષિત છે, પણ એટલું અમને ઊંડાના ગામોમાં અમને એટલું દબાણથી એ લોકો રાખે છે। જે દિવસે મીટિંગ રહી ને એના
જે સમયે મીટિંગ થઈ એ દિવસે ખાલી સરપંચ બી કેવા આવતો છે ખાલી મતલબ તમે ચોક્કસપણે એમ કહી શકો કે સરપંચ બી આ વખતના પૂરેપૂરા જવાબ કોઈ જ સરપંચ અમને કોઈ સપોર્ટ નથી કર્યો એવું હું તો કહેવા માંગુ છું તલાટી કે કોઈ પણ તલાટી બી કોઈ કે દિવસે આવતો છે વીસીઆર ઓપરેટર આવતો છે કે નહીં એ બી કોઈ નથી ખબર એ ખાલી કહેતા છે કે અમે આવતા છે બસ બાકી ત્યાં જઈને તો અમે જાતે જઈને નિહાળો કોઈ સાહેબ મને કહે કે અમે આવતા છે એવું તો હું એને જવાબ આપવા તૈયાર છું એટલે તમે ચોક્કસપણે એ કહી શકો કે સરકારની ગ્રાન્ટો તો બહુ મોટી મોટી આવે છે મોટી મોટી આવશે તમને બતાવું ચાલો મારી સાથે હવે કેટલા ખાડા છે હું છે તે બધું બતાવું તમને કોઈ રિપોર્ટો નથી આવતો કે કોઈ નથી આવતા અહીંયા એ તો આજે કેટલા વર્ષથી આવ્યા છે એવું મને તો લાગે છે તો તમે એમ કહી શકો કે આ રોડ કે રસ્તા કે ટોયલેટ કે પછી આંગણવાડી કે પછી સ્કૂલ તમામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમામમાં ભ્રષ્ટાચાર તો છે જ અમે અમારું યુવક મંડળ છે અમે થોડું થોડું ચલાવીએ છીએ એના થકી આ બધું થતું છે બાકી કોઈ કશું થતું નથી એટલે એમ કહી શકો કે આ એજ્યુકેશનના મામલામાં આ ગામ બહુ પાછળ છે તમે જાતે નિહાળો કેટલો અભ્યાસ કરેલો છે જો એજ્યુકેશન ના હોત તો જ આ પરિસ્થિતિ છે ને બાકી ભણેલા હોત તો આટલી ફરિયાદ ના કરી શકો હોત એટલે તમે એમ કહી શકો કે આ નંદઘર જે છે એ વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું પણ નવી પોલિસીને આવીને પણ 4 વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ કોઈ પણ એને પ્રતિક્રિયા થઈ નથી એમ કહી શકો ને હા એ તો ચોક્કસ હું કહેવા જ માંગુ છું કે નંદઘર તો બનાવવામાં આવે છે પણ સારી રીતે સારી જગ્યા હોય તો ને બધું વ્યવસ્થિત રીતે બનવાનું ની પાણીની વ્યવસ્થા મળે એની સંડાસ બાથરૂમની વ્યવસ્થા મળે નાના બાળકો માટે અને રમવા માટેની ઓટલાની વ્યવસ્થા મળે એટલે એમ કહી શકો કે પાયો જ કમજોર હોય તો મકાન કેવી રીતે બની શકે એ જ સાચી વાત ને પાયો જો નબળો હોય તો આગળનું ઘરનું એટલે ચણતર તમે કઈ રીતે થાય તમારા છોકરાઓનું ભવિષ્ય અંધારામાં છે એમ કહી શકો ચોક્કસપણે હું તો કેવું છું અને અગાડી આ લોકો કશું નહીં કરશે એવું છે ને એ જ તો કે પ્રોબ્લેમ અગાડી છે આ લોકો ભણી નહીં શકે કે સારી રીતે આ લોકો ભણી ગણીને આગળ વધી નહીં શકે એ રીતે આ લોકો પાછળ છે એમ કહી શકો ને આ ગામ એટલા જ માટે અમારું નાનું બાળક છે એ આગળ વધે તો કઈ રીતે વધવાનું તમે જ વિચાર કરો સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો અમે સરકાર પાસે તો ઘણી અપેક્ષા રાખીએ છીએ પણ સરકાર જ ભ્રષ્ટાચાર છે તો અમે શું અપેક્ષા રાખવાના એ તો અમે એ કહેવા માંગીએ છીએ કે સરકાર જે કાર્ય કરે છે એ એમના પોતાના થકી બધું કરે છે એમ પોતાની આપમેળે કરે છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો